નમસ્તે મિત્રો, સાસાધનનું રહસ્ય ભાગ 1। ઘણા સમય પહેલાંની વાત છે। નર્મદા નદીના કિનારે વિજયનગર નામનું એક સમૃદ્ધ રાજ્ય હતું। ત્યાંના મહારાજા વિક્રમદેવને પોતાની વિશાળ સેના, વૈભવ અને અખૂટ ખજાના પર ખૂબ જ અભિમાન હતું। તેઓ માનતા હતા કે આ સંસારમાં ધન અને શક્તિથી બધું જ ખરીદી શકાય છે। એ જ રાજ્યની સીમા પર આવેલા એક નાનકડા આશ્રમમાં એક પહોંચેલા સંત રહેતા હતા। તેઓ ખૂબ જ શાંત, સરળ અને નિષ્કપટ હતા। લોકો દૂર દૂરથી તેમના દર્શન કરવા અને ઉપદેશ સાંભળવા આવતા હતા। પરંતુ સંત ક્યારેય કોઈની પાસેથી ધન કે ભેટ સોગાદ સ્વીકારતા નહોતા। એક દિવસ મહારાજા વિક્રમદેવને ખબર પડી કે રાજ્યની પ્રજા તેમના કરતાં તે સંતનો વધુ આદર કરે છે। અહંકારથી ભરાઈને રાજાએ વિચાર્યું, એવો કયો સંત છે જે મારા વૈભવથી પ્રભાવિત નથી? હું તેને મારી શક્તિનો પરિચય કરાવીશ। રાજા પોતાના અમૂલ્ય વસ્ત્રો અને હીરા માણેકના આભૂષણોથી લદાયેલી ભેટો લઈને મોટા સરઘસ સાથે સંતના આશ્રમે પહોંચ્યા। સંત એક વડના વૃક્ષ નીચે ધ્યાન મુદ્રામાં બેઠા હતા। રાજાએ અહંકારપૂર્વક કહ્યું, હે સંત, હું વિજયનગરનો મહારાજા વિક્રમદેવ છું। હું આપના માટે સોનાના સિક્કા, રેશમી વસ્ત્રો અને કિંમતી રત્નો લાવ્યો છું। બતાવો, આપને બીજું શું જોઈએ છે? સંતે ધીમેથી પોતાની આંખો ખોલી અને રાજા તરફ સ્મિત સાથે જોયું। તેમણે ભેટ સોગાદો તરફ નજર પણ ન કરી અને શાંત સ્વરે બોલ્યા, રાજન, આ પૃથ્વી પર જે વસ્તુ આજે તારી છે તે ગઈકાલે કોઈ બીજાની હતી અને આવતીકાલે કોઈ ત્રીજાની હશે। જેને તું ધન કહે છે તે માત્ર માટીનું એક ચમકતું રૂપ છે। મને આ માટીની કોઈ જરૂર નથી। રાજાને આ સાંભળીને થોડો ક્રોધ આવ્યો। તેમણે કહ્યું, મહારાજ, આપ મારી શક્તિને નથી ઓળખતા। મારો એક આદેશ થતાં જ હજારો સૈનિક આપના ચરણોમાં નમી જશે। હું આપને આ રાજ્યના સૌથી ધનવાન વ્યક્તિ બનાવી શકું છું, અથવા તો દરના ભિખારી। સંત હસી પડ્યા અને બોલ્યા, રાજન, સાચો ધનવાન એ નથી જેની પાસે મોટો ખજાનો હોય છે। સાચો ધનવાન તો એ જ છે જેને વધુ મેળવવાની કોઈ તૃણાલ ઈચ્છા ન હોય। તું આટલા મોટા સામ્રાજ્યનો માલિક હોવા છતાં વધુ રાજ્ય જીતવાની તૃષ્ણામાં ભટકી રહ્યો છે। તેથી વાસ્તવિક ભિખારી તો તું છે। આ વાત મહારાજા વિક્રમદેવના હૃદયમાં તીરની જેમ વાગી। પહેલી વાર કોઈએ તેમને સાચો અરીસો બતાવ્યો હતો। તેમણે પોતાની આસપાસ જોયું। સૈનિકો, સોનાની થેલીઓ, ચમકતા આભૂષણો, બધું જ તેમને વ્યર્થ લાગવા માંડ્યું। તેમને અહેસાસ થયો કે આટલા મહેલો અને સેના હોવા છતાં તેમના મનમાં ક્યારેય શાંતિ નહોતી। જ્યારે આ સંત ફાટેલા તૂટેલા વસ્ત્રોમાં પણ સંપૂર્ણ આનંદમાં છે। રાજાનો અહંકાર ક્ષણભરમાં ચૂરચૂર થઈ ગયો। તેઓ તરત જ સંતના ચરણોમાં પડી ગયા અને બોલ્યા,
હે મહાત્મા, મને ક્ષમા કરો, હું મારી શક્તિના મદમાં અંધ થઈ ગયો હતો. મને બતાવો કે મનની સાચી શક્તિ કેવી રીતે મળે. સંતે રાજાને ઊભા કર્યા અને પ્રેમથી કહ્યું, રાજન, રાજા હોવું એ પાપ નથી, પરંતુ પ્રજાને પોતાની સંપત્તિ સમજવી અને ધનને જ જીવનનો એકમાત્ર ઉદ્દેશ્ય માની લેવો એ મોટી ભૂલ છે. પોતાની પ્રજાનું પાલન પોષણ પિતાની જેમ કરો, ન્યાય કરો અને તમારા પદનો ઉપયોગ બીજાની સેવામાં કરો. આ જ સાચો રાજધર્મ છે અને આ જ શાંતિનો માર્ગ છે. તે દિવસ પછી મહારાજા વિક્રમદેવનું જીવન બદલાઈ ગયું. તેમણે પોતાનો અહંકાર છોડી દીધો. રાજ્યમાં હોસ્પિટલો, પાઠશાળાઓ અને કુવાઓ બનાવ્યા. તેઓ એક પ્રજાપાલક અને ન્યાયપ્રિય રાજા બન્યા. અને જ્યારે પણ તેમનું મન વિચલિત થયું, તેઓ માર્ગદર્શન માટે સંતના આશ્રમે પહોંચી જતા. તો તમને આ વાર્તા કેવી લાગી મિત્રો, કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને બીજો ભાગ જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો.